નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં ભજન, ભોજન, ભક્તિ અને પ્રકૃતિ સંસ્કૃતિના સમન્વયમાં છેલ્લા 3 દિવસથી સતત માનવ મહેરામણ ઉમટી રહ્યો છે। રાત્રે 4:30 કલાકે પણ શ્રદ્ધાળુઓ આવતા જતા જોવા મળે છે। જૂનાગઢ ભવનાથ તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન તેમજ દિગંબર સાધુ સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી રહેલ છે। જ્યારે આકર્ષણના કેન્દ્ર સમાન કિન્નર અખાડામાં અઘોરી માતાજી તેમજ ગિરનારી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે પણ લાંબી કતારો જોવા મળે છે। જો કે નયનરમ્ય પ્રકૃતિ સાથે સુંદર વોલ પેઇન્ટિંગ અને વોર્ડિંગ્સ 2026માં આ વખતે શિવરાત્રી મેળાની રોનક એક અલગ અંદાજમાં 4 ચાંદ લગાવી રહેલ છે। જૂનાગઢ પોલીસની કામગીરી પર નજર કરીએ તો જૂનાગઢ પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓને ફ્રી શરબત પીવડાવવામાં આવી રહ્યું છે, તો ક્યાંક પોલીસ પોઈન્ટ પર નાના ભૂલકાઓને પ્રેમથી ચોકલેટ ખવડાવતા પણ જોવા મળે છે। તો ન ચાલી શકતા અશક્ત સિનિયર સિટીઝન માટે પણ વાહન પોઈન્ટ પરથી મદદ કરવામાં આવી રહેલ છે। આ શિવરાત્રી મેળામાં વાહન વ્યવહારમાં એસટી બસ રિક્ષા ભરડાવાવ સુધી જ જાય છે। ત્યાંથી લોકો ચાલતા ચાલતા પૈદલ મેળાની મજા માણતા જાય છે। વર્ષ 2025ના પ્રયાગરાજના કુંભ મેળાની ઝાંખીની જેમ જૂનાગઢ પોલીસ વિભાગની રિસ્પેક્ટ સાથે એક અનોખી છબી પણ શ્રદ્ધાળુઓને ઉડીને આંખે વળગે છે। જ્યારે તળેટીમાં આરોગ્ય વિભાગ તરફથી એમ્બ્યુલન્સ સાથે કુલ 28 રાવટી પોઈન્ટ પર દર્દી નારાયણોને ચેકઅપ સાથે નિઃશુલ્ક મેડિસિન આપી સેવા કરતા પણ જોવા મળે છે। જય ગિરનારી, હર હર મહાદેવના નાદથી ગિરનાર પર્વત અને તળેટી ગુંજી ઉઠ્યું છે। આજ રાત્રિના અખાડાના સાધુ સંતો રવેડીમાં જોડાશે। નાગા સાધુ સંન્યાસીઓનું મૃગીકુંડમાં દિવ્ય સ્નાન સાથે પૂજા અર્ચના કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આજે રાત્રે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે રાજકીય મહાનુભાવોની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે। રિપોર્ટિંગ મહેશ ગોંડલિયા, જૂનાગઢ।